જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। આ મોટા સમાચાર કારણ કે જીજી હોસ્પિટલમાં આ ચાંદીપુરાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયેલો। ધ્રોલના રાજપરા ગામના 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જીજીમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 12 શંકાસ્પદ કેસ નોંધાયેલા છે। 12 દર્દીમાંથી 11 દર્દીના રિપોર્ટ જાહેર, 10 દર્દીના રિપોર્ટ નેગેટિવ અને 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। જામનગરમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ વાયરસથી 8 દર્દીના મોત થયા, જેમાંથી 7 દર્દીનો ચાંદીપુરા નેગેટિવ આવ્યો, જ્યારે કે 1 મૃતક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર અલર્ટ મોડ પર। જામનગર રૂરલમાં અત્યાર સુધીમાં 7 કેસ રિપોર્ટ થયા છે અને 7માંથી 2 પોઝિટિવ આવ્યા અને ટોટલ 5 કેસના ડેથ થયા છે અને રિપોર્ટ 6 આવી ગયા છે, 1 રિપોર્ટ પેન્ડિંગમાં છે।